માનવી જે છે એ શરીરને દોડાવીએ છીએ આપણે, પણ મનને શાંત રાખવાનું સાવ ભૂલી ગયા છીએ. યોગ એ માત્ર વ્યાયામ નથી, પણ શરીર, મન અને આત્માને જોડતો ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. યોગ આપણને શાંતિ આપે છે, સંતુલન શીખવે છે અને આંતરિક શક્તિને જગાડે છે. આપણે સૌને ખ્યાલ જ છે કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર યોગ કલામાં અદ્વિતીય કૌશલ્ય ધરાવતા એવા પરમ પૂજ્ય ગોપાળાનંદ સ્વામી શરીર, મન અને આત્માની એકતા પર ભાર મૂકતા હતા. તો આપણે એના જીવનમાંથી શીખ મળે છે કે સાચો યોગ એટલે સંયમ, સાધના અને ભગવાન પ્રત્યેનું સમર્પણ. આજનું પ્રસ્તુતિમાં યોગના સાધનો અને નૃત્યના માધ્યમથી એ જ પવિત્ર ભાવના આપણી સમક્ષ રજૂ થવા જઈ રહી છે. તો ચાલો આપણી આ દિવ્ય પરંપરાને સ્મરણ કરતા યોગની સુંદર પ્રસ્તુતિને માણીએ, જેને તૈયાર કરાવનાર શિક્ષક છે ભાવિકાબેન અને ભાવનાબેન. હવે આપણી સમક્ષ ધોરણ 6 થી 12ની દીકરીઓ રજૂ કરશે યોગ નૃત્ય.
નૃત્ય માટે દીકરીઓને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈ આપણી સમક્ષ ખૂબ જ સરસ યોગ નૃત્ય રજૂ કર્યું. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગ અને સાધનાને સંયમ તથા આધ્યાત્મિક ઉન્નતિનું સાધન માનવામાં આવે છે. એ જ